મિત્રો આજનો વ્લોગ બહુ ઇન્ટરેસ્ટિંગ છે એટલે આ કન્ટિન્યુ વ્લોગમાં બને તો બહુ મજા આવશે. જો આજ વરસાદ ફૂલ છે એટલે કન્ટિન્યુ વ્લોગમાં બનાવી દો. આજનો વ્લોગ પૂરો જો પસંદ આવે લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હાલવા મળીએ આગળ. તો જય દિવસ કે દિવસ બધા મિત્રોને કેમ છે તેમ બધા મજામાં જ છે. આપણો વ્લોગ બધા મજામાં જ ને આજે જો આપણે એટલે વાગમાં વરસાદ શરૂ છે. ખાલી વાતાવરણ જોતું વરસાદ એટલે ફૂલ ચાલુ છે. અહીંથી પાણી આવે છે. અહીંથી તમને જેવો તેવો બતાવતો રહેશે. વરસાદનું કારણ છે કે છે ને એ બધે જો લીલ આપણે જામી ગઈ છે. આજે નવાય એવું તો છે નહીં. એનું કારણ છે કે થોડુંક શરદી જેવું છે એટલે વરસાદમાં નવાય એવું છે ને. બાકી ઝાડવા જો બધા મોજમાં. અને આજે આપણે એવા સેવાની હતી પણ આ વરસાદને લીધે કાંઈ ખબર નહીં પડતી. આપણે આજે તો વાવી જ દઈશું તો 100% આપણે ટ્રાય મારવાનું છે કે કેમ થાય છે. બાકી જો ફૂલ અને અહીંયા જો આપણો ભીંડો વાવેલો છે અને અહીંયા જો પાણી ભરાય છે અને આ ખૂણામાં પાણી ભરાય છે. બાકી આખા ઘરનું પાણી એવી જગ્યાએ છે ને બીજો કોઈ પણ અહીંયા પણ ભરાય છે. અને ઓછી નામ જો છે ઝાડવા તો બધા મોજમાં ફૂલ. અને આ બધું જો ખડ અહીંયા કેટલું ઉગી ગયું છે. બાકી આ શીકુડી નીની જાય આખી ઠેઠ લગી. ભારે વરસાદના કારણે શીકુડી નમી ગઈ છે. અને આંબામાં એમાં ક્યાંય કાંઈ વાંધો નથી. બાકી આજ નો વ્યૂ આ બધો એટલે ફૂલ બાકાજી વાળો. હાલો કન્ટિન્યુ લોકમાં બને રહ્યો, બહુ મજા આવે છે. મળે આગળ જઈને કન્ટિન્યુ બને રહ્યો. અને આપણે જો 5 રૂપિયાનો ખર્ચો કરી નાખ્યો છે. એળસી લઈ આવ્યા છે તમને દેખાતી જાય છે. એમાં કેટલી છે 2 4 6 5 રૂપિયામાં 6 એળસી આવે છે. અને 1 કિલો લેવા જાવ એટલે 4500 5000 આજુબાજુની 1 કિલો આવે છે. અને આપણે આમાં જેટલા એના બી નીકળે એટલા આપણે વાવવાનું ટ્રાય કરવાની છે. કેમ થાય છે શું છે એ ટ્રાય કરવાની છે. એટલે કન્ટિન્યુ લોકમાં બને બહુ મજા આવે છે. અને આપણે ડેલી અપડેટ ભેગા રહીશું કે કેમ શું છે એસીને શું છે નીચેની દવા છે. અને આપણે યુટ્યુબમાં રિસર્ચ કરીશું કે કઈ રીતેની ખેતી કરવી, કઈ રીતે શું કરવું એ બધું દેવાનું છે તમને અપડેટ ડેલી. બાકી જો આપણે 5 રૂપિયાનો આ જ ખર્ચો કીધો છે. અને તમે જરાક કમેન્ટમાં કહી દેજો આપણે કઈ રીતે એટલે જમીનમાં નથી નાખવાની પણ અહીંયા ગમે ને એટલામાં નાખશું. એટલામાં ગમે ને જમીનમાં નહીં મતલબ કંઈક વસ્તુ એવી ટબ છે આ છે જો આવો ટબ જેવું લઈને ભાઈ એને મૂકી દઈશું. પછી બહુ જરૂર પડે તો આપણે જમીનમાં નાખીએ એવી રીતે મૂકી દઈશું. ને આપણે આ જ બાકી કાંઈ નહીં. અને યુટ્યુબમાં જોઈશું એનો વિડીયો કઈ રીતે એને મોટું કરીએ, કઈ રીતે આપણે એને ઉજરીએ, કઈ રીતે શું થાય એ બધું જોવાનું છે. એટલે કન્ટિન્યુ વ્લોગમાં બને રહેજો, ડેઈલી વ્લોગ જોજો, બહુ મજા આવે છે. અને આપણે ડેઈલી અપડેટ દેતા રહીશું શું થયું. અને બાકી તો જો કબૂતરાને સાઈન નાખી હતી જોઈ જાઓ સાઈન પણ પલળી ગઈ છે. અને આ લીંબુડી કંઈક અલગ જ કલર દેખાય છે લીંબુડીમાં. અને પેલા આંબા જો આપણે કલમ વાળે છે એ આંબો અત્યારે મસ્ત કલમ સક્સેસ ગયો એવું લાગે છે. બાકી તો વરસાદ રહે પછી ખબર પડે કેમ થયું છે. એટલે કન્ટિન્યુ લોકોમાં બને રહ્યો, મળે આગળ જઈને. અને આની ખેતી આપણે તમને પ્રોપર રીતે દેખાડવાની છે. નાનેથી વાવી ત્યાંથી છે એન્ડ લગીને દેખાડવાની છે. એટલે ડેઈલી બતાવવાનું છે અને ડેઈલી અપડેટ દેતો રહે. એટલે ડેઈલી તમે વ્લોગ જોજો, બહુ મજા આવશે. ને
પસંદ આવે તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરીને ભૂલતા નહીં. મળવું આગળ કોઈને કરશો એવું ઊંઘ આવતી નથી. એના ઘરમાં જોવા જેવો છે અને કરશું એવું નથી આવતું. આ ઘરમાં હું તો હોય અહીંયા જો એને થોડુંક ઓલું કરી નાખ્યું અને અહીંથી જો વ્યૂ એક નંબર દેખાય છે ને અહીંથી તો વધારે મસ્ત દેખાય છે. બાકી જો આ કારખાનું છે ત્યાં જે સોંગ ચાલુ હોય આપણે શુદ્ધ ગુજરાતીમાં ગીત છે ત્યાં ગીત ચાલુ હોય એટલે કોપીરાઇટ આવવાની શક્યતા રહે એટલે આપણે વ્લોગ બનાવવાનું બહુ ઓછું થાય છે. એટલે બાકી તો ડેલી વ્લોગ બનાવવાનું છે અને હવેથી આપણે કન્ટિન્યુ થઈ જઈશું અને આપણે થોડાક વ્યૂને એવું આવવા મળે એટલે ફેમિલી વ્લોગ બનાવીશું. આ જે જગ્યાએ ફરવા જશે મારા ફરવા જેવા સ્થળો ઘણા છે એટલે તમને બધા સ્થળોની વિઝિટ કરાવશું. બધા સ્થળોને તમને ફૂલ માહિતી સાથે જણાવશું અને આપણે થોડુંક વ્યૂ ને એવું બધું આવી જાય એટલે આપણે ક્યારે કહી શકીએ કે હવે આપણને સારો ફોન લઈ દો એટલે તમે થોડોક સપોર્ટ કરો એટલે આપણે એક ફોન લઈ લઈએ અને બાકી હાલો કન્ટિન્યુ બને રહો. આજે તો એ છે કે મેળ નહીં આવે કારણ કે જો વરસાદ આજે ચાલુ છે અને વાદળ આવે છે. સાંટા તમને જો કે બહુ નહીં દેખાતા હોય પણ આમ જો બધે પડે છે સાંટા ફૂલે ફૂલ એટલે ફૂલે ફૂલ આવે છે અને જો હું તમને આજથી અંધાર દેખાડું છું. સાંટા જો પડે છે તમને દેખાતા રહે છે આમાં અને જો વાદળા વરસાદ ફૂલે ફૂલ એટલે ફૂલે ફૂલ ચાલુ છે અને આમાં કે આપણે વાવીએ છીએ એમ છે નહીં એટલે આવતીકાલે કે વરસાદ રહે ત્યારે જ મેળ આવશે. બાકી આ બધું જો લીંબુડી બધું અને આ બહુ સક્સેસ ગયો છે. જો આ ડાળ લીલી થઈ ગઈ છે પાછી આમાં જે રિકવર નથી આ લીલી થઈ ગઈ છે અને આમાં તે જે આમાં રિકવરી આવી ગઈ છે. આમાં આવજો અહીંથી પડેલા છે આ જોઈ એક બીજું અહીંયા છે જો એટલે હવે આપણે કન્ટિન્યુ વ્લોગ ડેઈલી બનાવશું અને બહુ મજા આવે છે હવે આપણે વ્લોગ બનાવવાનું આ જો બધું અને કેમેરામાં છાંટો પડ્યો છે એટલે બહુ ધ્યાન રાખજો થોડુંક આમ એમ ક્વોલિટી થોડીક વીક આવશે. બાકી આપણો ફોન વોટરપ્રૂફ નથી પણ તોય ત્યાં વરસાદનું વ્લોગ બનાવવાનું મન થયું એટલે અને જો આ બધા એટલે જો વરસાદ વધ્યો છે અને આપણે તે જે આમાં પાણીમાં જ રખડી ગઈ છીએ અને જો આંચે જ વરસાદ તમને બધા સરખો દેખાય. બાકી કેમેરામાં પાણી આવી ગયું છે એટલે હું સાફ કરી નાખશું એટલે કેમેરામાં પાણી બહુ આવી ગયું છે અને વરસાદ પણ બહુ વધી ગયો છે અને અહીંથી જો ધરાખાવો મસ્ત દેખાય અને એક જો અહીંથી લૂંજો કદાચ તમને બતાવી. બાકી જો હું પેલા ફોન સાફ કરી નાખું અને પછી ઉપરથી તમને બતાવું કે કેવી ધરાક છે અને બધું બતાવું. પેલા હું ફોન સાફ કરી નાખું જેવો તેવો. હાલો મળ્યું આગળથી કન્ટિન્યુ બન્યા જો. જો એક બાજુ કાળું કાળું અંધારું અને આ બાજુ કાળો કાળો હાવ અને આ બાજુ વ્હાઈટ અને અહીંયા જો આ બધા ધરાક એટલે ફૂલ મોટી ધરાક છે અહીંયા મોટી થઈ ગઈ છે અને આ જો આ બધી વાડીઓનું વાતાવરણ જો અને આ બધા ખડ થઈ ગયું છે બહુ મોટું મસ્ત અને મસરા પણ એવા થઈ ગયા છે અને આ જો ધરાક તમને બતાવી દઉં એવી જ છે જોર અહીંયા ધરાક વરસાદના લીધે બહુ પણ કેવરાવે છે બ્લોગ બનાવવામાં. આ બધા ધરાક પેલા ફૂલ આવી ગઈ છે અને મોટી થઈ ગઈ છે અને ફોનમાં ઓટોમેટિક ફોન કામ કરે છે કારણ છે કે સાંટા પડે છે એટલે અને પાછો ફોન વિશે કારણ કે એટલે ફૂલ સાંટા પડે છે એટલે ફોન ઓટોમેટિક કામ કરે છે. હાલો કન્ટિન્યુ વ્લોગમાં બનાવી રહ્યો બહુ મજા આવે છે નાતા વ્લોગ બનાવવાની ને થોડોક સપોર્ટ કરો એટલે આપણે વ્લોગ બનાવી બહુ મસ્ત અને હાલો કન્ટિન્યુ બનાવી રહ્યો. હાલો અને જો ભાઈ અહીંથી જોઈ લો હા બપોર પછીનું વાતાવરણ ઘરનું એક નંબર કાંઈનું કટાને ધરાવજો. અને આ બધે તો લીલ છે એમ કે પડવી એવું થઈ ગયું છે પણ અહીંયા જો ધરાકના
નવા મૂળિયા આવી ગયા છે. આ એસિડના બોટલ 5 જોજો, 5 ભરાઈ દો. જો અહીંયા, જો આ પછી અહીંયા જરાક અહીંથી નેવી ખોળી છે, એટલે આપણે જરાકનો કટકો કરીને આપણે હોવાનું છે બીજી રીતે. એટલે તમે કન્ટિન્યુ ડેલી વ્લોગ જોવો, બહુ મજા આવશે. એટલે હવે આને સોમામાં વ્લોગ ઉતારીને આપણે કોને ખબર, અલગ જ મજા આવે છે. અને અહીંયા પણ ધરાક જો કેવડી મોટી મોટી છે, આ ધરાક છે જે આ છે. જો આ એટલે કન્ટિન્યુ બની રહ્યું. જો આપણા હાથમાં તે ધરાક આવી ગઈ છે, તમને દેખાતી છે એ ધરાક છે જે છે ને, આ ધરાક છે. અડધી તો મોટી થઈ ગઈ છે અમુક એટલે, અને વાતાવરણ એક નંબર થઈ ગયું છે. એક બાજુ આ બાજુ અંધાર છે અને આ બાજુ તો વ્હાઈટ વાતાવરણ હાવ, અને છાંટા પડે છે એના લીધે ફોન થોડોક આમ ઓલો થાય છે. અને આંખને કદાચ શકલીન વસ્તુ તમને દેખાતું હોય, એટલે શકલીન મોળો બતાતો હોય તો આંખ નથી બતાતો, આંજે જ બતાવે છે. આ ઉભો એટલે બતાવે છે, બાકી આંખીને જેવો તેવો બતાવે. ઝૂમ કરું છું, જો દેખાતો હોય. એવો સારો ફોન નથી કે સરખું બતાવે, પણ જેવો તેવો બતાવે છે. એટલે હાલો કન્ટિન્યુ વ્લોગમાં બનાવજો, બહુ મજા આવશે. વરસાદ ઊભો રહેવાનું નામ નથી લેતો, અને આપણે હમણાં એળસી વાવવાનું 1-2 દિવસની તો વાર લાગશે, તે કારણ કે આ વરસાદ રહે પછી કે આમ આવું થોડુંક કોરું પડે, ખરાડ પડે, આ બધું ખડબડ કાઢવું પડે. એના બી આવે પછી સાણ ખાતર આ તે બધું લાવીને આપણે બધી રીતે ઓલું કરવાનું છે. બધી એને આપણે યુટ્યુબમાં થોડુંક વિડીયા જોઈને કઈ રીતે શું એનું ઓલું છે બધું જોવાનું છે, એટલે એમ ઉગાડવાનું છે. એટલે તમે કન્ટિન્યુ વ્લોગમાં બને રહેજો, ડેલી બન્યા રહેજો. અને આ વ્લોગ આપણે અહીંયા જેમ કે એનું કારણ છે કે આ વ્લોગ બહુ લાંબો વિડીયો નકર. અને હાલો મળ્યો એક નવા વ્લોગમાં, ત્યાં સુધી જય દ્વારકાધીશ અને હાલો બાય.